હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. અને ડેઈલી વ્લોગ આજથી શરૂઆત કરીએ છીએ કેમ કે આજે છે વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે, એટલે બધાને હેપી ન્યૂ યર. અને આ વર્ષ તમારું બધું બહુ સરસ એવું જાય એવી બધા ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. અને વર્ષની શરૂઆતમાં આપણે ભાઈ બધાની કમેન્ટો આવતી હતી એટલે આપણે શરૂઆત કરી દઈએ ડેઈલી વ્લોગની. તો ચલો ટ્રાય કરશું કે આપણે તમને ડેઈલી વ્લોગ આપીએ. તો તમે બધા જોવાનું ભૂલતા નહીં, હમણાં જોવાનું બધા ભૂલી જાઓ છો કે વ્લોગ જોતા નથી. તો અત્યારે સવારની અંદર હું થઈ ગઈ છું ફ્રી, કેમ કે બધું સવારનું કામકાજ કરીને થોડો ઘણો નાસ્તો ને એવું બધા સવારમાં કરી અને અત્યારે અમે લોકો ફ્રી થઈ ગયા છે. અને હવે જવાનું છે નીચે રસોઈ કરવા માટે, કેમ કે 11 વાગી ગયા છે અને મમ્મીને ટ્યુશન પણ ઓલમોસ્ટ પતી જ ગયા હશે. તો ચલો જોઈએ નીચે શું કરે છે મમ્મી. મેં તમને કીધું હતું ને કે ટ્યુશન ચાલુ હશે, તો જુઓ કે ટ્યુશન ચાલુ છે, તમે જોઈ શકો છો. જો બધા એને લેસન અપાય છે અને બસ પૂરું થવા આવ્યું છે ટ્યુશન. અને આ રૂમમાં કેવલભાઈ વાંચે છે, આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. અને તો જો આ બધા છે ને કેમેરો જોઈને હાય હાય કરવા પડ્યા છે. બસ હવે ભણવામાં બધાને. ચલો હવે આપણે બનાવવાની છે અત્યારે રસોઈ. તો વિચાર કરીએ છીએ કે હવે આજે શું રસોઈ બનાવશું. તો રસોઈનો ટાઈમ થઈ ગયો, તો એટલા માટે આપણે રસોઈ કરવાની છે. તો મગ ખલાસ થઈ ગયા, તો મગ લેવા ગઈ હતી. મગ લઈને આવીને આપણે આજે મગનું શાક અને રોટલી કરવાની છે. અને મમ્મીને ટ્યુશન પૂરું થઈ ગયું છે, તો ચાલો બધા મગનું શાક બનાવવા. તો તમે મગનું શાક કેવી રીતે બનાવો છો? હું પહેલાં મગને બરાબર આને ધોઈ સાફ કરીને પછી બાફીને પછી વઘારું છું. તો તમે કઈ રીતે બનાવો? જો હવે અત્યારે મગ વઘારવાનો ટાઈમ થઈ ગયો છે. મગ છે મસ્ત મજાના મીઠું નાખીને બાફી નાખ્યા છે અને હવે આપણે મગ વઘારવાના છે. તો તેલ મૂકી દીધું છે અને તેલ આપણે ગરમ કરી લઈએ. અને મગ છે ને હું લસણ નાખીને વઘારું છું. તો લસણને મેં અહીંયા ખાંડી લીધું છે. તો લસણ સીધું તેલમાં નાખીને તરત જ આપણે એની અંદર મગ એડ કરી દઈશું ને એકદમ ઘાટા થવા દેશું, ત્યાં સુધી ઉકળવા દેવાના. તો આ રીતે હું મગ બનાવું છું. તો તમે લોકો કઈ રીતે વઘારો છો? હું પહેલાં વઘાર કરું અને પછી એની અંદર મગ એડ કરું છું. તો તમે લોકો કઈ રીતે કરો છો? ઘણા એવું કરે, પહેલાં ઉકાળે પછી એની અંદરથી ઉપર દાળની જેમ વઘાર કરે. તો ગમે બધાની પોતપોતાની ચોઈસ હોય છે. અને આજે મોળા મગ બનાવવાના છે, કેમ કે અમારા ઘરે છે ને ખબર નહીં શું થયું છે ને, તો ત્રણેય બધાને છે ને થોડુંક મોઢું આળું થઈ ગયું છે, આવી ગયું છે. તો એકદમ મોળા જ રાખવાના, ચટણીનો ઉપયોગ જ નથી કરવાનો. તો ચલો જલ્દી બધાને સારું થઈ જાય તો કંઈક ચટપટું બધા ખાતા થઈ જાય તો કંઈ વાંધો નહીં. અને બધાને કેવું એવું છે કે કચરિયું ખાવાથી થાય. તો હવે તમે બધા મને કમેન્ટ કરો કે કચરિયું ખાવાથી મોઢું આવી જાય કે આળું થઈ જાય કે કંઈ એવું થાય ખરા? હવે એક્ઝેક્ટ ખબર નથી પડતી એના કારણે થયું છે, તો તમે લોકો કમેન્ટ કરો. જો જમવાનું થઈ ગયું છે તૈયાર અને બધાય આવી ગયા છે જમવા માટે. અને સલાડ છે મસ્ત મજાનું, કોબી ને ટમેટાનું, મગ, રોટલી અને બાજુમાં ભેળું છે પાલકનું સૂપ. તો પાલકનું સૂપ હવે જમ્યા પછી, જે રોજ તો સવારમાં અમે જ્યુસ પીવી છીએ, પણ આજે હતી નહીં પાલક, તો હમણાં નહીં આવ્યા એટલે અત્યારે બપોરે જમ્યા પછી સૂપ પીવાનું છે. તો જો ભાઈ મસ્ત મજાનું આ પાલકનું સૂપ તૈયાર થઈ ગયું છે. ઘણું બધું આની અંદર એડ કરવાનું હોય. તો તમે રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટ કરજો, તો આપણે રેસીપી આપ. તો આજે છે ને હું થોડી ખરીદી કરવા ગઈ હતી. મારા બેનના લગ્ન છે ને તો એના માટે ગિફ્ટ લેવા ગઈ હતી. હું ને ભાઈ બે ગયા હતા. તો આવીને ઘરે આવીને ત્યાં મમ્મીએ થોડું ઘણું રસોઈ, એટલે જોકે થોડી ઘણી નહીં બધી બનાવી જ નાખી હતી. આજે ગોળી બનાવી છે મંચુરિયમની. અમને બધા મંચુરિયમની ગોળી બધાને બહુ ભાવે એટલા માટે. અને બાજુમાં મેં બનાવ્યો છે દૂધીનો હલવો. તો મસ્ત મજાનો આપણો દૂધીનો હલવો બનાવ્યો છે. જેમ આપણે ગાજરનો બનાવ્યો હતો ને એ જ રીતે આપણે દૂધીનો હલવો બનાવ્યો છે. અને હમણાં આપણે પેલા કાનુડાને ધરશું અને પછી આપણે બધાને ચખાડશું કે કેવો હલવો બન્યો છે અને રિવ્યુ લઈશું. જો ભાઈ મસ્ત મજાનો આપણે દૂધીનો હલવો, ગાજરનો હલવો નહીં, દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. અને આપણે કાનુડાને ધરી દઈએ. તો આપણે કાનુડો જમી લઈ પછી આપણે બધાને ચખાડશું. અને બધા જો ભાઈ તૈયાર આમ તાકીને બેઠા છે કે ક્યારે અમને દૂધીનો હલવો મળે ને ક્યારે અમે ચાખીએ. તો હમણાં આપણે ચખાડીએ બધાને. થોડો ગરમ છે, ગરમ ગરમ ન ખવાય. હાલો, દૂધીનો હલવો તૈયાર છે. કોણ ચાખવાનું છે પહેલા? બોલો, જેને ચાખવો હોય હાલો. નકર પછી હું મમ્મી તૈયાર જ છીએ. કેમ મમ્મી? હા, જો મમ્મી કહે છે ચાખવા માટે તૈયાર જ હોય. રિવ્યુ આપી દો ભાઈ અમને. મસ્ત બન્યો. હવે પાસ કરો.
ચાખવા દીધો છે, ખાવા નહીં. પછી ખાવા માટે આપીશ. રિવ્યુ લઈએ. રિવ્યુ ગરમ છે. ધવલને ભાવ્યો હશે ગરમા ગરમ. કેમ ધવલ? ગરમ વધારે ભાવે? ગળો છે ને, બહુ ગળોય નથી એટલે માપે થઈ ગયો ને તો વાંધો નહીં. કેવું કર્યું? હાલો પપ્પા ખાય છે. પપ્પાને થોડોક જ ખાવાનું, ચાખવા પૂરતું જ ચાખવાનું. ના હારો ડાયાબિટીસ વાળાને હાલે એમ છે. ડાયાબિટીસ વાળાને હાલે એમ છે. ખાધો કેટલો જરી કેવો. એટલે હવે મમ્મી ચાખશે ને પછી આપણે છેલ્લે. લો મમ્મી ચાખો. ગરમ લાગે. ગરમ ગરમ છે. તો ચાલો, સરસ મજાનો અમારે હલવો તૈયાર થઈ ગયો છે અને અહીંયા સાથે સાથે ગોળી પણ તૈયાર થઈ ગઈ છે, જુઓ તમે. અને હવે છે ને હવે બધા જમવા હમણાં બેસી જઈએ છીએ. અને તમારે બધાને આ રીતે હલવો બનાવો હોય ને તો એક વખત આ રીતે હલવો બનાવજો. મેં ઓલરેડી ગાજરની રેસીપી આપેલી છે અને સેમ ટુ સેમ એ જ રીતે બનાવવાનો છે. તો ચાલો ભાઈ જમી લઈએ હવે. હેલો, તો આજે બહુ લેટ બ્લોગ ચાલુ થયો છે કેમ કે રોજ આવું કહું કેમ, સાચી વાત ને. પણ યાર થાય છે જ હમણાં એવું, કેમ કે કંઈક ને કંઈક જવાનું હોય, રસોઈ હોય, ઘરનું થોડું ઘણું કામ હોય. મમ્મી બહુ હેલ્પ કરે છે કામમાં, પણ એમાં એવું છે કે મમ્મીને ટ્યુશન હોય એટલે હારવાર મારે એટલું જ કરવું પડે એમ. તો બંને બરાબર એકદમ કમ્પ્લીટ કામ કરીએ ત્યારે ફ્રી થઈએ ટ્યુશન લેવાય છે. તો કંઈ વાંધો નહીં ભાઈ, આવું બધું તો ચાલતું રહેવાનું છે જિંદગીમાં. અને એ તો ડેઈલી રૂટીન છે એટલે એ તો કરવાનું જ હોય. અને આજે છે ને મસ્ત મજાનું પાર્સલ આવ્યું હતું. મારાથી બિલકુલ વેઇટ નહોતો થતો એટલા માટે મેં ખોલી દીધું છે. અનબોક્સિંગ ઓલરેડી કરી દીધું છે. અને તમારા લોકોને બતાવવાનું છે, તમને લોકોને, એટલા માટે હું ફરી પાછું તમને બતાવું છું. આ પાર્સલ છે ને એકવાર મેં પહેલાં જ મંગાવ્યું હતું, એટલે લગભગ ક્યારે આવ્યું હતું, શનિવારે કે એમ કંઈક આવી હતું કીધું. શનિવારે નહીં, સોમવારે આવી ગયું હતું. પછી છે ને એમાં થોડુંક ડેમેજ આવ્યું હતું ને એટલા માટે ફરી એક્સચેન્જમાં મોકલી દીધું. એટલે પાછું આજે આવી ગયું ને ઓલું જૂનું હતું એ લઈ ગયા છે. તો આ એકદમ કમ્પ્લીટ જ આવ્યું છે. તો તમને આ બોક્સ જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે કે શું છે આ, બરાબર? મેકઅપ બોક્સ. તો જે છોકરીઓને બહુ જ ગમે એ જ છે. તો મસ્ત મજાનો મારો મેકઅપ બોક્સ આવી ગયો છે. અને આ મેકઅપ બોક્સ માટે હું બહુ વેઇટ કર્યો હતો અને ફાઇનલી મારો આ વેઇટ પૂરો થઈ ગયો છે. વેઇટિંગ પૂરું થઈ ગયું છે અને હું ઓલરેડી અનબોક્સિંગ કરી ચૂકી છું. તો ચલો ભાઈ તમને પણ બતાવી દઈએ. બહુ ટાઈમથી વિચાર્યા પછી મેં આ બોક્સ મંગાવ્યું છે. તો જોઈ લો ભાઈ, મારો મેકઅપ બોક્સ તૈયાર છે. અને મેં સવારમાં ખોલ્યો તો છે ને આ રીતનું કરેલું છે, બધું લોક લગાવેલું. અને આ રીતની બે અહીંયા લાઇટ આવે છે. તો આ લાઇટ આ રીતની થાય અને આ રીતની લાઇટ થાય છે. 3 લાઇટ થાય, 1 2 અને 3 એ રીતની 3 લાઇટો થાય છે. અને આ રીતનો મસ્ત મજાનો મેકઅપ બોક્સ છે. સાથે સાથે બ્રશ રાખવા માટે અલગ આવે છે. અને હા, પહેલાં ખાસ કહી દઉં, આ કોઈ પ્રમોશન નથી કે કોઈ હું તમને મને આ પ્રમોશન કરવા માટે નથી આપતું. આ તો બસ જસ્ટ મને પસંદ આવ્યું, મેં મગાવ્યું હતું ને એટલે હું તમારી સાથે શેર કરું છું. કોઈ લેવું હોય ને તો એમેઝોન ઉપર મળે જ છે. તો આ ભાઈ મસ્ત મજાનું બ્રશ રાખવા માટે, મેકઅપના જે પણ બ્રશ છે એ રાખવા માટેનું છે. અને આની અંદર આ લાઇટ આવે છે એટલા માટે સાથે ચાર્જિંગનો કોડ પણ છે. અને એ કોડ છે ને લગાવીને તમે ચાર્જ પણ કરી શકો. એટલે સેલની ને એની કોઈ માથાકૂટ નથી. કોઈ જગ્યાએ બહાર જવું હોય તો આપણે ચાર્જ પૂરું કરી લેવાનું અને પછી આપણે બંધ કરી દેવાનું. તો બંધ કરી દઉં નકર બેટરી થઈ જશે, લાઇટ પૂરી થઈ જશે. અને આ રીતે બધાય ખાના આવે છે. આ ખાનાને તમારે નાના મોટા કરવા હોય તો કરી શકો. કોઈને લાંબુ રાખવું, નાનું રાખવું, બરાબર? તો આ રીતે આપણે કરી શકીએ છીએ. તો ફિક્સ કરી દેવાનું, ગમે ત્યાં તમે રાખી શકો, નાના મોટા ખાના કરી શકો. તો ભાઈ જો આવો મારો મસ્ત મજાનો મેકઅપ બોક્સ આવી ગયો છે. જો આજે છે ને જમવામાં બનાવ્યા હતા થેપલા અને મેં જમી લીધું છે. અને અત્યારની સ્ત્રી જો પહેલાં જમી લે ને પછી છે ને પતિને ખવડાવે. તો ધવલને આજે રાહ જોવાની હતી. તો ધવલ મેં જમી લીધું છે. હા તો એટલે અત્યારની સ્ત્રી આવી હોય એમ. એ તો હોય હવે. જો એમાં એવું હતું, મને ભૂખ લાગી હતી ને અત્યારે અમારે જવાનું છે એક બેસણામાં, તો એટલે વહેલું બધું કર્યું હતું એટલા માટે મેં જમી લીધું છે. અને ધવલને આવીને જમવા આપ્યું છે. હજી કેવલભાઈ તો બાકી જ છે, એ હમણાં આવે એટલે એને જમવા બેસાડી દઈએ.
અને મસ્ત મજાના તો થેપલા બહુ મસ્ત બન્યા હતા, મને બહુ મજા આવી ગઈ ખાવાની. આ જમ્યા પછી અમારે જો રાતે મેગીનો પ્રોગ્રામ છે. 4 પ્રકારની મેગી છે, હવે આમાંથી નક્કી કરવાની છે કઈ મેગી ખાવાની. ચલો નક્કી કરો કઈ મેગી ખાવું, કે 1 2 3 4 ના ઓલું શું નાનપણમાં રમતા અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100 યુપી ઈ નીકળી ગઈ હવે આ ત્રણ નહીં કઈ પણ આ બનાવ. ચલો આને એમ કરીએ, અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100 ઈ એનો વારો આવ્યો ને પણ ઈ થાય ઈ લાગી નીકળી જાય. અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100. આ નીકળી જાય. બોલીને 100 એમાં આવ્યું ને. આ બનાવવાની ચાઉમીન. અચ્છા ઈ તો મને નહીં આવડતી, ઈ તો અદિતિ બનાવશે. ઈ ચાઉમીન છે હજુ. રેડી ઇન 5 મિનિટ્સ. 5 મિનિટમાં બની જાય એવી ચાઉમીન છે, એટલે આ તો તમે બનાવી શકો. ધવલ બનાવે ને અમારે બધાને ખાવાની, મારે નથી ખાવાની. મમ્મી ખાય તો હું બનાવું. હું ચાખીશ તો તાર બનાય. હા આ આ આ ચાલો બનાવીએ અત્યારે બીજું તો. 4 મિનિટ બનાવવાની છે. તો આ છે ને ચાઉમીન બનાવવાનું ધવલે કેન્સલ કર્યું છે, કેમ કે આ બનાવતા બહુ વાર લાગે. આની રેસીપી અમે ચેક કરી એટલે અત્યારે એ બનાવે છે મેગી, અને અમે બધા મેગી ખાવાની છે. તો ધવલ બની જશે ને આજે મેગી? શું લાગે છે? બસ 2 મિનિટમાં રેડી. એ તો કે ખાલી 2 મિનિટ, બાકી બનતી તો નથી. વિડિયો કટ કરી દેવાનો 2 મિનિટ. એમ અમે કંઈ ખોટું ના બતાવીએ વિડીયોમાં, એ વાત ખોટી. તો ભાઈ કાંઈ વાંધો નહીં. અને હવે છે ને ધવલા પેન્ડિંગ રહે તમારા માટે, તો તમારે ગમે ત્યારે હજી બનાવવાની છે તમારે જ. ઓલા શાકભાજી ને એવું સુધારી દેવું પડશે તારે. હા એ હું સુધારી દઈશ. બધું વેજીટેબલ હું કટ કરી દઈશ. મેગી તમારે બનાવવાની. ઓકે ઓકે ચાલો ચલો બનાવો મેગી ને હવે ખાઈએ. જો ભાઈ મેગી બની ગઈ છે, અને મેગી ખાય છે મેગી ખાવાવાળા. કેવી બની મમ્મી મેગી? ધવલે કેવી બનાવી? સરસ બનાવ્યા. હારી બનાવી એમ કીધું. હાજી મેં ક્યાં ખાધીશ? તાર ખાવાની નથી. મને કે મેગી ભાવતી નથી, પણ એકાદ ચમચી ચાખી રહી. હા બરાબર છે. તમારે ખાવી કેવલભાઈ? ચલો તૈયાર છે. પપ્પા તમારે ખાવાની? થોડી ચાખીએ. હા તો આ લઈ લ્યો હાલો બધાય. તો એ જો ભાઈ મેગી તૈયાર છે. વધારાનો મસાલો નાખ્યો છે ને એટલે વધારે. જો અમારા અદિતિ બેઠી બેઠી ધુવાડા નીકળે છે ને મેગીમાંથી, એ જોવે છે. આ મારે આ મોટી ક્યારે થશે કે આવી નાની નાની જ રહેશે? હું ઘરમાં બધાયથી નાની છું એટલે નાની જ રહીશ. ના ના, આપણા ઘરમાં કેવલ નાનો છે. હ એ મારી કરતા હાઈટ ઓછી વધારે છે એની. એટલે તું નાની જ છો. હા આ નાની જ રહેવાની મારે. કેવલના લગ્ન કરીશ ને તોય મારે આ નાની રહેશે. એ તો મોટી આવવાની અમારી દેરાણી, એટલે હું નાની જ રહેવાની. લાગે છે તો મને એવું જ હજી. એવું જ લાગવાનું આવવાનું આપણે. સારું ચલો, ઠરે એટલે ખાજે. ધુવાડા નીકળે એ જોયા રાખ બેઠી બેઠી. તો આવો હતો મારો મસ્ત મજાનો વ્લોગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.